હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સહ ફેમિલીની ચેનલમાં આપનું સ્વાગત છે. આજની આપણી રેસીપી છે રવા કેક. તો આપણે બનાવવાની શરૂઆત કરીએ. એ માટે મેં એક બાઉલ લીધું છે. એમાં મેં 1 વાટકી રવો એડ કરીશ. ત્યારબાદ ખાંડ છે, 1 વાટકી દહીં છે, દૂધ છે, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, તૂટી ફૂટી, ઘી ગ્રીસ કરવા માટે લીધું છે અને ચોકલેટ સિરપ લીધી છે ડેકોરેશન માટે. તો સૌપ્રથમ આપણે જે ખાંડ 1 વાટકી લીધી હતી એને આપણે પીસી કાઢવાની છે. તો હું મિક્સરમાં એને ફેરવીને સારી રીતે પાવડર બનાવી દઈશ. ત્યારબાદ 1 વાટકી જે મેં રવો લીધો હતો એ મેં એક બાઉલમાં એડ કરીશ. ત્યારબાદ આપણે પીસેલી જે 1 વાટકી ખાંડ છે એ એડ કરવાનું છે. બંને રવો અને ખાંડ સારી રીતે આપણે બાઉલમાં મિક્સ કરી લઈશું. ત્યારબાદ 1 વાટકી જે મેં દહીં લીધું હતું એ હું એડ કરીશ. એ બધું સારી રીતે મિક્સ કરવાનું રહેશે. દૂધ આપણું 1/2 વાટકી જ વપરાશે. રૂમ ટેમ્પરેચર પરનું દૂધ છે, બહુ ગરમ નથી ને સાવ ઠંડુ પણ નથી. તે બધું સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું રહેશે. તો દહીં, દૂધ, રવો અને ખાંડ એ બધું સારી રીતે મિક્સ કરી દીધું છે મેં. ત્યારબાદ હું 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશ. તો આપણે ફ્લેવર વગરનું તેલ જે હોય એ એડ કરવાનું રહેશે. ત્યારબાદ એને 20 થી 25 મિનિટ માટે આપણે રહેવા દેવાનું. 20 થી 25 મિનિટ થયા બાદ રવો જે હશે એ ફૂલી જાય છે અને સારી રીતે થોડી થિકનેસ પણ એની આવી જશે. ત્યારબાદ બેકિંગ સોડા છે તે આપણે અડધી ચમચી એડ કરીશ. બેકિંગ પાવડર જે મેં અડધી ચમચી એડ કરીશ. બેકિંગ પાવડર અને બેકિંગ સોડા બંને અડધી ચમચી એડ કરીને સારી રીતે મિશ્રણને મિક્સ કરી દેવાનું રહેશે. ત્યારબાદ હું ઓવન પહેલેથી થોડું ગરમ કરવા માટે રાખી મૂકીશું. આપણે એને 180 પર 30 મિનિટ માટે રાખવાનું છે. તો ગરમ કરવા માટે ઓવન મૂકી દીધું છે અને અહીંયા આ બાજુ હું ડબ્બાને ઘી વડે ગ્રીસ કરી લઈશ, જેથી કેક સહેલાઈથી નીકળી જશે બન્યા બાદ. બટર પેપરનો પણ તમે યુઝ કરી શકો છો. આપણે તૂટી ફૂટી છે એને મિશ્રણમાં એડ કરીશું, જેથી તેનો લુક સારો આવે અને ટેસ્ટમાં પણ સારી લાગે. ત્યારબાદ રહેલું મિશ્રણ છે તે આપણે ગ્રીસ કરેલા ઘીવાળા ડબ્બાની અંદર એડ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તૂટી ફૂટી ઉપરથી આપણે સ્પ્રિંકલ કરીશું અને તૈયાર થયેલા ડબ્બાને આપણે 25 થી 30 મિનિટ માટે ઓવનમાં કેક થવા માટે મૂકવા રહેશે. તો આપણે એને ઓવનમાં 25 થી 30 મિનિટ માટે રહેવા દઈશું 180 ડિગ્રી પર. તો આપણી 30 મિનિટ પૂરી થઈ ગઈ છે ને કેક બનીને પણ આપણી રેડી થઈ ગઈ છે. થોડી ઠંડી પડે ત્યારબાદ આપણે આ રીતે ડબ્બાને ગોળ ચમચી કે ચપ્પુ વડે ફેરવી લેવાનું રહેશે અને આપણે ડબ્બો પલટાઈને ડીશમાં કેક કાઢી લઈશું. તો જુઓ મિત્રો, કેક સારી એવી બનીને રેડી થઈ ગઈ છે. રવા કેક છે અને ઘરે બનેલી હોવાથી બાળકોને નુકસાન પણ નહીં થતું અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરશો. અને આપણે ચોકલેટ સિરપ છે એના વડે થોડું ડેકોરેટ કરી લઈશું. તો હું તમને કટ કરીને એક પીસ બતાવીશ. તો આપણી આ રીતે જાળીદાર
કેક બનીને રવાની રેડી થઈ ગઈ છે. તો મિત્રો, આવી નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.